નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ, પાઠ 20 જંગલો કોના. પાઠ 20માં આગળ જોઈએ આપણે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવો મુશ્કેલી ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડી લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારું વાગે, વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો. તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. જો ચિત્ર આપ્યું છે, તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? હવે છે કે આપણે શું શીખ્યા? પ્રશ્ન પૂછ્યો છે, ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે? તો કે ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતીમાં સરખાપણું અને તફાવત જે આપણે જોઈએ. હવે કે સરખાપણું એટલે કે સમાનતા. તો કે બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે તફાવત જોઈએ. તો કે ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપીને બાળી નાખવામાં આવે છે. તેની રાખ જમીનની માટીમાં મળી જાય છે. આ રાખ ખાતરનું કામ કરે છે. ભાસ્કરભાઈ છોડવાઓનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવામાં કરે છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને સેન્દ્રિય ખાતરમાં ફેરવી નાખે છે. આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે. ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે. જ્યારે ભાસ્કરભાઈ પહેલાં ખેતર ખેડે છે, પછી બીજ વાવણીયાની મદદથી જમીનમાં દટાય તેમ વાવે છે. બીજો પ્રશ્ન છે કે જંગલમાં રહેતા લોકો શા માટે મહત્ત્વના છે? તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો. તો કે જંગલોમાં રહેતા લોકોને જંગલોના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે. તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્ત્વ છે. સાથે સાથે જંગલોની પણ તેમની જરૂરિયાત છે. તે લોકો જંગલોમાંથી આજીવિકા મેળવે છે. તેની સાથે જંગલોનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે. તેઓ જંગલોના વૃક્ષો કાપતા નથી. તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. અમૃતા દેવી બિશ્નોઈ અને બીજા વનવાસીઓએ વૃક્ષોની કપાતા રોકવા અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવનના બલિદાનો આપેલા છે. આ ઉપરાંત ઔષધિ તરીકે ઉપયોગી જંગલની જડીબુટ્ટીઓ તે લોકો વગર આપણે શોધી શકતા નથી. જંગલના ભોમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે. આપણને જંગલોના વૃક્ષો, છોડવાઓ, પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓથી માહિતગાર કરે છે. આમ જંગલોમાં રહેતા લોકો સાચે જ ખૂબ મહત્ત્વના છે. પછીનો પ્રશ્ન છે કે તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું છે? તે શું હતું? તો કે હા, ઝૂમ કૃષિની ઘણી બાબતો મને રસપ્રદ લાગી. જેવી કે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી. તેમને કાપી બાળી દેવામાં આવે છે. બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડી ખોદવામાં આવે છે. અહીંયા આપણે પાઠ 20 પૂરો કર્યો. તમે તે શાંતિથી વાંચજો, સમજજો અને પ્રશ્ન જવાબ લખજો. નમસ્તે.